નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણા પોડકાસ્ટમાં મહેમાન બન્યા છે ગાંધીનગરના કાવ્યરત્ન ગ્રુપના ફાઉન્ડર શ્રી એસ.કે. પટેલ સાહેબ, જેમને ગાંધીનગર, ગિફ્ટ સિટી અને અમદાવાદ, જેને ટ્રાય સિટી કહેવાય છે, એમનું રિયલ એસ્ટેટમાં એક બહુ મોટું યોગદાન છે. એમનો આમ ઇન્ટ્રોડક્શન આપવા જઈએ તો એક અડધો કલાક પોડકાસ્ટના સમય જેટલો નીકળી જશે, પણ ઉપર છેલ્લું જો તમને વાત કરું તો એમને 2009માં શ્રીરંગ નામથી એમને ડેવલપમેન્ટની શરૂઆત કરી રિયલ એસ્ટેટમાં. 2017માં એમને એ શ્રીરંગને કાવ્યરત્ન તરીકે નામ આપ્યું અને હાલ એમને 2009થી 2026 સુધી 25થી વધારે પ્રોજેક્ટ એમને રન કર્યા છે, જેમાં ગિફ્ટ સિટીમાં પણ એમના 3 પ્રોજેક્ટ છે, ગાંધીનગર, અમદાવાદમાં પણ એમને કામ કરેલું છે. આમ રિયલ એસ્ટેટમાં આજે ટ્રાય સિટી, જે નવું ગિફ્ટ સિટી આવ્યા પછી જે બિરુદ મળ્યું છે, એ 3 જગ્યાએ એમનું યોગદાન રહ્યું છે. એમને 50 લાખથી પણ વધારે સ્ક્વેર ફીટ બનાવવાનો એક અનુભવ એમની કંપનીનો છે અને પોતે એટલા આધ્યાત્મિક પણ છે. અને આજે એમના ઉપર, કાવ્યરત્ન ગ્રુપ ઉપર, એમના પોતાની કારકિર્દી ઉપર ઘણી બધી વાતો કરીશું અને ઘણા બધા પ્રશ્નોના જવાબ એમના મોઢે સાંભળીશું. નમસ્કાર સાહેબ. નમસ્કાર. શ્રીરંગથી કાવ્યરત્નની સફર કેવી રહી? કેટલી ચડતી પડતી દેખી? શ્રીરંગમાંથી કાવ્યરત્ન ગ્રુપ નામ કરવાનું હેતુ શું અને આ શરૂઆત તમારી કેવી? શ્રીરંગ નામના પ્રોજેક્ટ 2011માં સ્ટાર્ટ કર્યા અમે. હું પણ એક કર્મચારીની રીતે ગુજરાત ગવર્મેન્ટમાં જોબ કરતો હતો. ગુજરાત નર્મદા ફર્ટિલાઇઝર વેલી કંપનીમાં સિવિલ એન્જિનિયર તરીકે કામ કરતો હતો. 2011માં ડિસિઝન લીધું કે હવે કંઈક નવો અધ્યાય ચાલુ કરીએ લાઈફનો. એ રીતે રિયલ એસ્ટેટ સેક્ટર મેં પસંદ કર્યું. 2011માં મારા મિત્રો સાથે શ્રીરંગ ગ્રુપના નામથી અમે શરૂઆત કરી, જેમાં પ્રમુખભાઈ ડી પટેલ અમારા રાયસણના ખાસ મિત્ર હોય, એ અમારા વડીલ હતા અને એ લોકલ હોવાથી એમના સહયોગથી અમે શ્રીરંગ ગ્રુપના નામે ઘણા બધા પ્રોજેક્ટ સ્ટાર્ટ કર્યા. એક સાથે 5 પ્રોજેક્ટ અમે રિવરફ્રન્ટ ઉપર જ ચાલુ કર્યા. ગાંધીનગર હોય, જ્યારે એરિયામાં કોઈ જવા માટે તૈયાર નહોતું, એ વખતે અમે ગાંધીનગરનો સૌથી પહેલો 4 BHK પ્રોજેક્ટ લોન્ચ કર્યો હતો. ઘણા મિત્રો મને એ વખતે કહેતા પણ હતા કે તમારું આ ગાંઠપણ ભર્યું પગલું છે. ગાંધીનગરમાં 4 BHKની કોઈ ડિમાન્ડ હોઈ શકે નહીં, અહીંયા કર્મચારી ગણ જ છે ફક્ત હોય, એટલે તમને વેચવામાં ઘણી મુશ્કેલી પડશે. પણ પ્રોજેક્ટ જે રીતે ડિઝાઇન કરેલો હતો એના ઉપર અમને કોન્ફિડન્સ હતો કે જો આટલો સરસ પ્રોજેક્ટ ડિઝાઇન થતો હોય તો લોકોના માઇન્ડસેટ તો ચેન્જ થશે જ હોય, અને એક સારો પ્રોજેક્ટ જો આપણે ડિલિવર કરીશું તો ગ્રાહક ઓટોમેટિકલી આવશે. અને અમારો જે નુસ્ખો કહો તો નુસ્ખો કે પહેલો વિચાર કહો એ સફળ રહ્યો હોય, અને બિફોર વીયુ અમે 100% સોલ્ડ આઉટ કરીને પ્રોજેક્ટ અમે સંપૂર્ણ રીતે કર્યો હતો હોય. એ જર્ની અમારી કન્ટિન્યુઅસ ચાલુ રહી. 2012માં જૂન મહિનામાં થોડીક મંદીની શરૂઆત થઈ રિયલ એસ્ટેટમાં, અને એ સમયે જ અમે એક પગલું ભર્યું હોય. ચાંદખેડા ખાતે અમદાવાદમાં જમીન લીધી, મોટો સોદો કર્યો, પરંતુ માર્કેટનો સપોર્ટ ન હોવાથી કન્ટિન્યુઅસ જે સેલિંગનું પ્રેશર હતું એના કારણે પ્રોજેક્ટ એક બાજુ આગળ ધપાવવા, કન્સ્ટ્રક્શન પોઈન્ટ ઓફ વ્યૂ, એક બાજુ ફાઇનાન્સનું મેનેજમેન્ટ કરવું, એક ડિફિકલ્ટ સમયગાળો અમારા માટે રહ્યો. 2012 એન્ડથી લઈને 2015-16 સુધીનો હોય, પણ છતાં બી એક નીતિમત્તા પકડી રાખી હતી. ફાઇનાન્સ ઓન સોર્સિસનું થોડું મેનેજમેન્ટ કર્યું, બેંક જોડેથી થોડીક ડેપ્ટ લઈને હોય, કોઈ પણ કમિટમેન્ટમાં પાછા પડ્યા સિવાય અમે પ્રોજેક્ટ્સને આગળ ધપાવ્યા હોય. જે પણ કાર્ય હાથ ઉપર લીધું હતું એ બધું જ કાર્ય સમયસર પૂર્ણ કર્યું, અને એમાં નહીં નફા નહીં નુકસાનના ધોરણે અમે બહાર નીકળી શક્યા. એ જ અમારા માટે ઘણું મોટું એચિવમેન્ટ હતું, જ્યારે માર્કેટ સપોર્ટ નહોતું કરતું ત્યારે. એના પછી 2017માં અમે શ્રીરંગ પલ કરીને પ્રોજેક્ટ સ્ટાર્ટ કર્યો હોય, અને એ પ્રોજેક્ટમાં મારા મિત્ર એવા પ્રમુખભાઈની ઈચ્છા હતી કે મારે હવે રિયલ એસ્ટેટ બાંધકામના વ્યવસાય સાથે આગળ નથી વધવું હોય. એ બેઝિકલી જમીનના માણસ હતા ને લેન્ડ ટ્રેડિંગમાં જ હતા ઇન્વોલ્વ, એટલે છૂટા થયા. હવે જ્યારે મોટા ભાગીદાર હોય મારા, ત્યારે મારી નૈતિક ફરજ બને છે કે શ્રીરંગ ગ્રુપનું નામ એ ચાલુ રાખીએ હોય.
એટલે એ રીતે એક ગ્રુપનું નામ મેં એમને જ રિક્વેસ્ટ કરી કે તમે જ ચાલુ રાખો. એમને તો મને કીધું હતું યસ કે જ્યારે તમે રિયલ એસ્ટેટ કન્સ્ટ્રક્શન સાથે સંકળાયેલા છો તો તમે નામ ચાલુ રાખી શકો છો, પણ એમનું બડપ્પન હતું હોય. પણ જ્યારે હું સેપરેટ જર્ની ચાલુ કરવા જઈ રહ્યો હતો તો એમનું નામ મેં એમને રાખવાનો ખાસ આગ્રહ કર્યો. એ રીતે પછી અમે કાવ્યરત્ન ગ્રુપની રચના કરી 2017માં, અને ત્યાંથી બધા જ પ્રોજેક્ટ અત્યારે અમે કાવ્યરત્ન ગ્રુપના નામે ચલાવીએ છીએ. કાવ્યરત્ન ગ્રુપ નામ રાખવા પાછળનું પણ એક ધ્યેય હતું. મારા નાના બ્રધર છે, એમની દીકરીનું નામ રત્ના હતું, લાડલો. અચ્છા. અને મારો મોટો દીકરો છે, એ દીકરીનું નામ કાવ્યા હતું. એટલે કાવ્ય અને રત્નાનું સંયોજન કરીને કાવ્ય રત્ન એક સરસ સાંસ્કૃતિક નામ લાગે એવું છે, એક સંસ્કૃતિ જોડે વણાયેલું નામ લાગે, એ ધ્યાને રાખીને અમે નવે આખું ગ્રુપ જે રચના થઈ એનું નામ કાવ્ય રત્ન. આ સાંસ્કૃતિક નામોની જો પ્રોપર વાત કરવામાં આવે તો તમારા ખાસા બધા પ્રોજેક્ટમાં જે ન્યુલી પ્રોજેક્ટ છે એમાં રેવા, ગંગા, નર્મદા આ પ્રકારના નામો છે, તો એ પાછળ રાખવાનું હેતુ ગિફ્ટ સિટીના જ્યારે પ્રોજેક્ટ ચાલુ કરે એવું હોય ત્યારે બેક ઓફ માઇન્ડ એક વિચાર એવો આવ્યો કે મોદી સાહેબનો એક આ ડ્રીમ પ્રોજેક્ટ છે હોય ગિફ્ટ સિટી. મોદી સાહેબ નર્મદાના પાણી ઉત્તર ગુજરાતમાં લાવી શકતા હોય કે સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં લઈ જઈ શકતા હોય, તો મેં તો જ્યારે 25 વર્ષ નર્મદાના તટે GFC ખાતે ગાર્યા છે હોય, તો મારે નામ લઈને કેમ આગળ નહીં બધું. એક ફરજ પણ બને છે કે જે એરિયામાં આપણે કામ કર્યું હોય એની ઓળખ આપણે લઈને આગળ વધીએ. એ વિચારધારાને ધ્યાનમાં રાખીને પહેલા પ્રોજેક્ટનું નામ જ એવું નક્કી કર્યું કે ભાઈ આપણે રેવા જ રાખીએ, નર્મદાનું જે નામ છે જો. એ રીતે ગિફ્ટ સિટીનો પહેલો પ્રોજેક્ટ અમે રેવાના નામથી ચાલુ કર્યો હોય, અને એ પરંપરા નેક્સ્ટ જે કોમર્શિયલ પ્રોજેક્ટ અમે હાથ ઉપર લીધો એનું નામ અમે નર્મદા રાખ્યું. એટલે રિસન્ટલી જે લાસ્ટ યર અમે પ્રોજેક્ટ લીધો એનું નામ ધ ગંગા રાખ્યું. સંસ્કૃતિ જોડે આપણે જોડાયેલા રહી. નવા ફેશનેબલ નામ તો ઘણા બધા દુનિયામાં આવતા હોય છે, પણ લોકોને યાદ નથી રહેતા હોય. ના કાયમી લોકોને યાદ રહે, લોકોના માનસપટ ઉપર લખાય કે ના ભાઈ આ પ્રોજેક્ટ આવા કંઈક છે જે નદીઓના નામ સાથે સંકળાયેલા છે. એ ખાસ અમારું લક્ષ્ય હતું, એટલે નામ વિધાન એ પ્રમાણે કરેલું. કાવ્યરત્ન ગ્રુપને બીજા બધા જે ગ્રુપ છે રિયલ એસ્ટેટ એનાથી અલગ શું બનાવે છે? અલગ તો નથી બનાવતા એવું ના કહી શકાય મારાથી. ઇટ્સ એ રિયલ એસ્ટેટ કોમ્યુનિટી આખી હોલ છે, બધા જ ડિફરન્ટ વિચારધારા લઈને આવતા હોય છે. મીન્સ કે અમે જે ખાસ ધ્યાન રાખીએ છીએ હોય કે જ્યારે પણ કોઈ પણ પ્રોજેક્ટ ડિઝાઇન કરતા આવીએ એનો એક સ્ક્વેર ઇંચ જગ્યાનો ઉપયોગ જે પણ વ્યક્તિ રહેવા માટે આવવાનો છે કરી શકે એ રીતનું અમે પ્લાનિંગ કરતા હોય છે. કોઈ પણ જગ્યાએ ખૂણો ખાંચરો ના રહી જાય કે જે બિનઉપયોગી રહેવું હોય. નાની ગલી બને એટલી રાખવાનો પ્રયત્ન, કોઈ જગ્યાએ મોટી ગલી નહીં પડવાની ફ્લેટમાં કે બંગલો હોય તો એ ખાસ અમે ધ્યાન રાખીએ છીએ. પ્લસ નવી પ્રોડક્ટ્સનું ઇન્ટ્રોડક્શન, કોઈ પણ નવી પ્રોડક્ટ્સ માર્કેટમાં લોન્ચ થતી હોય એ સસ્ટેનેબલ પ્રોડક્ટ હોય, લોઅર મેન્ટેનન્સ વાળી પ્રોડક્ટ હોય, એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી હોય, એન્વાયરમેન્ટને સપોર્ટ કરતો હોય, તો એ પ્રોડક્ટ્સને એડોપ્ટ કરવામાં અમે બિલકુલ હિચકચાટ અનુભવતા નથી અને તરત એનું ઇમ્પ્લિમેન્ટેશન કરીએ છીએ. એના પ્રોઝ એન્ડ કોન્સ અમે એન્જિનિયરિંગ ટીમ જોડે ડિસ્કશન કરી લેતા હોઈએ છીએ હોય, અને એ રીતે અમે થોડાક નોખા પડીએ છીએ હોય. અને મટીરિયલ સિલેક્શનમાં પણ હોય, જ્યારે આપણે કોઈ એક વસ્તુ કમિટમેન્ટ ગ્રાહકને કરતા હોઈએ છીએ ત્યારે અમે એવો વિચાર નથી કરતા એક્ઝિક્યુશન સ્ટેજે કે આપણે આ કોસ્ટની એક રિક્વાયરમેન્ટ આપણે જનરેટ કરી હતી ડ્યુરિંગ પ્રોજેક્ટ, તો આપણે એને જ વર્ગીએ છીએ. અને હમણાંથી એ વસ્તુ તો બહુ થાય છે, તો એમાં આપણે સારું શું આપી શકીએ. ભલે આપણો પ્રોફિટ 10% ઘટે, 15% ઘટે, લેટ અસ ફોરગેટ ઇટ હોય, પણ સારામાં સારું ગ્રાહકને કેમ આપી શકીએ એ વિચારધારા અમે કન્ટિન્યુઅસ ચાલુ રાખીએ છીએ. અને આફ્ટર સેલ સર્વિસ મકાન બનાવીને ફક્ત આપણે સોંપણી કરવાથી કામ નથી પતી જતું. જેમ બાળકનો જન્મ થાય અને એને ટીથિંગ પ્રોબ્લેમ્સ આવે શરૂઆતના 6-12 મહિના, મકાનનું પણ એવું છે. નાના મોટા કંઈક પ્રોબ્લેમ્સ આવતા હોય છે,
ડ્યુ ટુ ઓપરેશનલ આસ્પેક્ટ્સ, ઓપરેશન્સ કસ્ટમર્સને ખ્યાલ ના હોય, મીન્સ કે બધા સિસ્ટમ્સથી જાણકાર ના હોય અને નાના મોટા પ્રોબ્લેમ્સ આવતા હોય છે. પણ અમે દરેક કસ્ટમરની જોડે 2-3 વર્ષ સુધી કન્ટિન્યુઅસ સપોર્ટમાં ઊભા રહીએ છીએ. નાનો મોટો કંઈ વિન્ડો રિલેટેડ કોઈ પ્રોબ્લેમ આવ્યો, લોક રિલેટેડ કોઈ પણ આવ્યો, સીપી ફિટિંગ્સ રિલેટેડ કોઈ પણ પ્રોબ્લેમ, તો પણ અમે એમની સાથે જ ઊભા રહીએ છીએ અને કન્ટિન્યુઅસ મેન્ટેનન્સ સપોર્ટ અમે પ્રોવાઈડ કરીએ છીએ. એના કારણે એક સારો પ્રતિભાવ પણ કસ્ટમર તરફથી મળે છે. કસ્ટમર્સને પણ શરૂઆતના પીરિયડમાં જે હેસલ ભોગવવી પડતી હોય છે એ ભોગવવી નથી પડતી. એના કારણે એ લોકો બી અમને એક સારા ડેવલપરની રીતે જોતા થયા છે અને એનો જ અમને બેનિફિટ નવા પ્રોજેક્ટ્સમાં બુકિંગ પેટર્ન મળતો હોય છે. બિલ્ડર તરીકે આમ જોવા જઈએ તો સૌથી મોટા પડકારો શું રહેતા હોય તમારા જીવનમાં? કોઈ એવો સેટબેક કે મોટો પડકાર તમે જે બધાએ આટલે સુધી પહોંચવા માટે ક્યાંક ને ક્યાંક સ્ટ્રગલ તો કરી હોય, નાની મોટી ચડતી પડતી પણ દેખી હોય, બિલ્ડર તરીકે સૌથી મોટા તમારા ચેલેન્જીસ શું આવતા હોય છે અને તમારા જીવનનો એવો કોઈ ખાસ કિસ્સો જે તમને આ સમસ્યામાંથી તમે બહાર નીકળાવે? જ્યારે બી રિયલ એસ્ટેટનો કોઈ પણ પ્રોજેક્ટ હાથ ઉપર લેવામાં આવતો હોય છે તો સૌથી પહેલો તો લેન્ડના ઇસ્યુ આવે છે. આપણને કોઈને કોઈ જગ્યાએ ટાઇટલ ક્લિયરન્સના વાંધા આવતા હોય છે, કોઈ જગ્યાએ પેમેન્ટ સાયકલ શોર્ટ હોય તો પેમેન્ટમાં નથી પહોંચી વળાતું, કોઈ વખતે એવું થાય છે કે હવે ગવર્મેન્ટની પોલિસી પ્રમાણે પોઝેશન્સ જે તે ખેડૂત જોડેથી લેવાના હોય છે તો એ પોઝેશન્સ ટાઈમલી મળતા નથી હોય, પોઝેશન ન મળવાના કારણે પ્લાન પાસ નથી થતા. આ બધી હર્ડલ્સ પાર્ટ ઓફ રિયલ એસ્ટેટ થઈ ગઈ છે. ગવર્મેન્ટ પણ સમય અનુસાર નવા GR બહાર પાડીને એમાં સુધારા વધારા કરીને ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ પોઈન્ટ ઓફ વ્યૂ ઘણા બધા ઇમ્પ્લિમેન્ટેશન કરી રહી છે. પણ એમાં પણ હજી ઘણા સુધારા કરવાની જરૂર છે. જ્યારે ટીપી પડી જાય હોય તો ડીમ્ડ એનએનો ઘણા સમયથી ક્રેડાઈ દ્વારા અમે માગણી કરીએ છીએ, એક પેન્ડિંગ છે. પોઝેશન્સનો મુદ્દો પણ એવો હોવો જોઈએ કે એક વખતે ટીપી ડિક્લેર થયા પછી જ્યારે પ્રેમ થઈ જાય પછી કોઈ પણ પ્રકારનો વાંધા વચકા હોવાના જોઈએ, દરેકે પોઝેશન છોડી દેવા જોઈએ અને ગવર્મેન્ટે પોતે જ પોઝેશન આપી દેવા જોઈએ. એવું જો આયોજન થાય હોય તો કદાચ 80% પ્રોજેક્ટ છે અત્યારે નાના મોટા ઇસ્યુના કારણે હોલ્ડઅપ રહેતા હોય છે. એના કારણે કોસ્ટ ઓવરરન થતું હોય છે. કોસ્ટ ઓવરરનના કારણે આફ્ટર એ બોજો ગ્રાહકો પર જતો હોય છે. એટલે જો આટલા સુધારા થાય હોય તો હું ચોક્કસપણે કહીશ કે રિયલ એસ્ટેટની પ્રાઇસ પણ કંટ્રોલમાં રહેશે હોય અને લોકો સુધી આપણે એક એફોર્ડેબલ હાઉસિંગ પ્રોવાઈડ કરી શકીશું. 2026માં હાલ રિયલ એસ્ટેટની શું કન્ડિશન છે અને ફ્યુચર તમે એને કઈ રીતે જોઈ રહ્યા છો, અને એ સિવાય એની સાથે સાથે ગિફ્ટ સિટીની શું ભૂમિકા રહી શકે ફ્યુચરની અંદર? આપણે શું જાણીએ છીએ કે રિયલ એસ્ટેટ હોય કે કોઈ પણ બિઝનેસ એમાં ચઢાવ ઉતાર આવતા જ હોય છે. મીન્સ કે રિયલ એસ્ટેટમાં પણ ઇન્ટરનેશનલ ક્રાઇસિસ કહીએ કે ઇન્ટરનેશનલ જે સિનારીઓ ચાલી રહ્યો છે એ બધાના કારણે ફેબ્રુઆરી 2024થી થોડું મંદીનું વાતાવરણ ચાલુ થયું હજી સુધી છે, જે લાસ્ટ દિવાળી સુધી રહ્યું. દિવાળી 2025 સુધી, દિવાળી 2025 સુધી માર્કેટ સુધરી રહ્યું છે. અત્યારે દરેક મિત્રોના કોર્ડિનેશન્સ ક્રેડાઈ મેમ્બર તરીકે હું કરતો હોઉં છું, વાર્તાલાપ બધા મિત્રો જોડે કરતો, તો બધાને સારા બુકિંગ મળી રહ્યા છે અત્યારે. એટલે પાસ્ટ હેઝ ગોન નાઉ છે, અગેઇન ટ્રેન્ડ ચાલુ થયો છે. રિયલ બાયર્સ માર્કેટમાં આવી રહ્યા છે. એટલે અત્યારે દરેકને સેલિંગનું પ્રેશર છે પણ મળે છે. જે 6 મહિના અગાઉ હતું એના કરતાં અત્યારે સમય ઘણો બદલાયો છે. એટલે દરેકને ઈ જ થયું છે સેલ્સ પોઈન્ટ ઓફ વ્યૂ. ગિફ્ટ સિટીની વાતચીત કરીએ તો ગિફ્ટ સિટી એક સ્પેશિયલ બિઝનેસ ઓરિએન્ટેડ ડિઝાઇન થયેલું છે. IFSC એક્ટ હેઠળ એની રચના થઈ છે, જ્યાં ફાઇનાન્સ રિલેટેડ બિઝનેસ થવાના છે અને જ્યાં એસ્ટિમેશન જે છે રેસિડેન્શિયલ યુનિટ્સનું તો અત્યારે હાલ 5,000 યુનિટનું ટોટલ પ્લાનિંગ છે ત્યાં ઉપર. હવે જ્યારે 2030 સુધીમાં ત્યાં 1 લાખ એમ્પ્લોઈઝ વર્ક કરતા થવાના છે. અત્યારે ઓલરેડી 28,000 જેવા તો વર્ક કરે જ છે. તો વિધિન એ સ્પાન ઓફ 4 years ફ્રોમ 28,000 to 1 lakh
એમ્પ્લોઈઝ વર્ક કરતા થવાના છે, ત્યારે એક બટ નેચર રેસિડન્ટની ડિમાન્ડ ઊભી થવાની છે, જે ગિફ્ટ સિટી પોતે પ્રોવાઈડ નથી કરી શકવાનું. તો એના કારણે ગાંધીનગરનો જે વિસ્તાર છે ગિફ્ટ સિટીની આજુબાજુનો વિસ્તાર, રાયસણ છે, કોબા છે, રાધેસણ છે, પાલસ છે, આ બધા જ લોકેશન્સ ઉપર નવા પ્રોજેક્ટ્સ લોન્ચ થવાની સંપૂર્ણ સંભાવના રહેલી છે. અને લોકોને પણ બુકિંગ મળશે. ગિફ્ટ સિટીના એક્સ રેટ ઉપર અત્યારે સેલિંગ ચાલે છે. ત્યાં હાઈરાઇઝ કન્સ્ટ્રક્શન છે, એમ્યુનિટીઝ સર્ટેન પ્રકારની છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વર્લ્ડ ક્લાસ છે. એના કારણે કોસ્ટ અપ આવે છે, કન્સ્ટ્રક્શન કોસ્ટ પણ અપ છે. જે BUA નો ચાર્જ જે થાય છે એ હવે ઓક્શન બેઝ ઉપર ગિફ્ટ સિટીમાં ચાલે છે, એ પણ હાયર જાય છે. એના કારણે ઓલમોસ્ટ 60 થી 70% જેવી પ્રાઇસીસ પ્લસ છે આઉટસાઇડ માર્કેટ કરતા ગિફ્ટ સિટીમાં. એટલે બટ નેચર છે. બાકીના એમ્પ્લોઈઝ ક્યાં જશે? તો સરાઉન્ડિંગ એરિયામાં. મોંઘું કેમ છે આટલું ગિફ્ટ સિટી? મેં અગાઉ જેમ કીધું એ પ્રમાણે BUA જે ચાર્જ છે અત્યારે એ વધારે છે. એ વધારે છે. 4500, 5000, 5500 ની એ રેન્જમાં અત્યારે રેટ ચાલી રહ્યા છે. પ્લસ કન્સ્ટ્રક્શન કોસ્ટ જે અત્યારે હાઈરાજમાં આવી રહી છે, ત્યાં ફેસિલિટીઝ પણ છે. સેન્ટ્રલાઇઝ ડિસ્ટ્રિક્ટ કુલિંગ સિસ્ટમના કારણે તમારે કોઈ પણ પ્રકારની એસી સિસ્ટમ નાખવાની ઇન્ડિવિજ્યુઅલ જરૂરિયાત નથી, સેન્ટ્રલાઇઝ સિસ્ટમ છે. જે વેસ્ટ ડિસ્પોઝલની સિસ્ટમ છે એ પણ સેન્ટ્રલાઇઝ છે. હવે સીવેજ ડિસ્પોઝલ આખું સેન્ટ્રલાઇઝ થઈ રહ્યું છે. મોનિટરિંગ આખું સિટી લેવલનું પણ છે, દરેક બિલ્ડિંગનું પાછું સેફટી અને સિક્યોરિટી બંને પોઈન્ટ ઓફ વ્યૂ છે. ફાયર રિલેટેડ પણ આખું બિલ્ડિંગ બધા સેન્ટ્રલાઇઝ કંટ્રોલ રૂમ સાથે સંકળાયેલા છે. એટલે આ બધી જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણને મળતું હોય તો બટ નેચર છે, એની કંઈક કોસ્ટ એડ ઓન થાય છે. અને બધા હાઈરાઇઝ છે, એવરેજ 120 મીટરની હાઇટના બધા બિલ્ડિંગ છે, એટલે એની પણ એક કન્સ્ટ્રક્શન કોસ્ટ અલગ લાગતી હોય છે. એના કારણે કન્સ્ટ્રક્શન કોસ્ટ અપ છે, પ્લસ BUA ની કોસ્ટ અપ છે. એના કારણે પ્રાઇસીસ ત્યાં વધારે છે. 2030નું કોમનવેલ્થ અને 2036 ઓલિમ્પિક, એક એને રિયલ એસ્ટેટના સાથે સંકળવામાં પણ આવે છે કે એના કારણે પણ હવે રિયલ એસ્ટેટમાં તેજી આવશે. આ બે ઇવેન્ટ છે, મોટી ઇવેન્ટ છે, એ વસ્તુ બરાબર છે, પણ એને રિયલ એસ્ટેટ સાથે શું કનેક્શન? ને જે આ વાતો માર્કેટમાં ચાલી રહી છે કે રિયલ એસ્ટેટમાં તેજી આવશે, ભાવ વધારો થશે, એની અંદર સત્યતા કેટલી? જ્યારે કોઈ પણ આવી નેશનલ લેવલની ઇન્ટરનેશનલની ગેમ્સ આપણા સિટીમાં જો યોજાતી હોય ત્યારે તો સિટીએ પહેલા પ્રિપેર્ડ થવું પડતું હોય છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ ફર્સ્ટ થિંગ છે. જ્યારે ઇન્ટરનેશનલ લેવલથી આટલા બધા રમતવીરો આવતા હોય અહીંયા આપણા ત્યાં હોય તો એમની રહેવાની સુવિધા છે, ટ્રાન્સપોર્ટેશનની સુવિધા છે, જે રમતો બધી રમાડવાની છે એના માટેના સ્ટેડિયમ છે, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાનું. તો એના કારણે શું થશે કે હ્યુજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામ એટલા બધા લેવલે અપગ્રેડ થશે. ઇઝ ઓફ ટ્રાન્સપોર્ટેશન કરવા માટે ઘણા બધા ટ્રાન્સપોર્ટેશનને લગતા કામકાજ થશે, નવા સ્પોર્ટ્સ સંકુલ બનશે. તો આફ્ટર આ વન કાઇન્ડ ઓફ ફાઇનાન્શિયલ સાયકલ ફરવાની છે સિટીમાં. એનો ઇનડાયરેક્ટ બેનિફિટ જે આ સિટીમાં રહે છે એમને થવાનો છે. ફાઇનાન્સ સાયકલ ફરે છે. તો એના કારણે જે એક રિક્વાયરમેન્ટ ઊભી થશે, એક તો બધાની ટ્રાન્ઝિટ રોકાણની વ્યવસ્થા થશે. જ્યારે બી આવી ઇવેન્ટ થતી છે એ વખતે એમને રહેવાની સગવડ ઊભી કરવી પડશે. એને ધ્યાનમાં રાખીને ઓફ ધ ટ્રેક આપણે કહું તો અત્યારે 15 થી 20 હોટલ તો લાઈનમાં છે, પાઇપલાઇનમાં છે, ફાઇનલાઇઝેશન સ્ટેજ. જે 3 સ્ટાર 5 સ્ટાર યસ, 3 સ્ટાર 5 સ્ટાર કેટેગરી જે અમદાવાદમાં ટૂંક સમયમાં કામ ચાલુ થશે, કદાચ આવતા 6 મહિનામાં કામ ચાલુ થશે. એવા 15 થી 20 પ્રોજેક્ટ પાઇપલાઇનમાં છે. અને બીજા ઘણા એવા પ્રોજેક્ટ મીન્સ કે હોસ્પિટાલિટી સેક્ટરને લગતા આવી રહ્યા છે. હવે આ બધું જોતો હોય લોકો પણ પ્રિફર કરે છે કે ગિફ્ટ સિટી છે, ગાંધીનગર સરસ છે, અમદાવાદ છે, તો લાંબા ગાળાનું આપણે પણ આયોજન કેમ ના કરીએ આ સિટીમાં રહેવાનું. એટલે બહારથી પણ એ રીતની ઇન્ક્વાયરી જનરેટ થઈ રહી છે. અને ગુજરાત
સેફ સ્ટેટ પોઈન્ટ ઓફ વ્યૂ તો નંબર 1 છે. આઉટસેટના કોઈ પણ વ્યક્તિ એવો નહીં હોય કે જે એના લાઈફ દરમિયાન એવું નહીં વિચારે નહીં કે ગાંધીનગર અરે ગુજરાતમાં રહેવા જવું છે કે નહીં. જો ગુજરાતમાં એક પણ વખત વિઝિટ એને કરી હશે અને થોડો ટાઈમ પણ અહીંયા રોકાણ છે ઇધર જોબ માટે કે ધંધાર્થે, તે ચોક્કસ એક વખત એવું વિચારશે કે ગુજરાતમાં રહીએ આપણે. અને જ્યારે ગાંધીનગર વેલ પ્લાન્ડ સિટી છે, અમદાવાદ આપણું હેરિટેજ છે, નવો આખો ડેવલપમેન્ટ એરિયા પ્લાન્ડ વેમાં થઈ રહ્યો છે, જ્યારે ગવર્મેન્ટ પણ સરસ રીતે હવે પ્લાનિંગ કરી રહ્યું છે કે ભાઈ બધી ઓથોરિટી એક કરવા જઈ રહ્યું છે. ગુડા, ઓડા, જીએમસી, વિન્ડો એક થઈ જશે, વિન્ડો એક થશે ને આખું પ્લાનિંગ સરસ થશે. જે હોલ સિટીનું જે માળખાકીય સુવિધાઓ કહેવાય એનું સરસ રીતે આયોજન થશે અને એનું અમલીકરણ પણ એટલું સરળ થશે. તો એના કારણે આફ્ટર ઓલ તો દરેક અહીંના રેસિડન્ટ છે એમને જ ફાયદો થવાનો છે. ઇટ્સ અ મેટર ઓફ ટાઈમ. દરેકમાં સમય લાગતો હોય છે, નાનું સરખું કામ નથી. ગવર્મેન્ટ માટે પણ એક બહુ મોટું ટાસ્ક છે. આ હોય લિમિટેડ રિસોર્સિસ છે, લિમિટેડ મેન પાવર છે અને એ બધાને ધ્યાનમાં રાખીને 2030 પહેલા આપણે બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવું છે. તો એ બધું જોતો મીન્સ કે રેસિડેન્શિયલ એઝ વેલ એઝ હોસ્પિટાલિટી સેક્ટર એ બંનેના ગ્રોથનો ફૂલ ચાન્સ રહેલો છે ગાંધીનગર અમદાવાદ ખાતે. રોકાણકારો માટે જો વાત કરીએ તો અમદાવાદ, ગાંધીનગર, ગિફ્ટ સિટી રોકાણ માટે બેસ્ટ લોકેશન કયું? અને હમણાં આપણે વરસાદમાં અમદાવાદમાં પાણી ભરાતા જોયા અને લોકો ખાસા બધા લોકો ગાંધીનગરના લોકોએ એવું સોશિયલ મીડિયામાં રીલ્સ પણ બની કે ગાંધીનગર આ બાબતમાં ઘણું સારું છે, આવા કોઈ કિસ્સા ધ્યાનમાં આવ્યા નથી જેમાં ફ્લેટોના બેઝમેન્ટમાં પાણી ભરાઈ ગયા કાં તો કોઈ જગ્યાએ પાણી ભરાયો અને વાહન વ્યવહાર કે જનજીવન ઠપ બન્યું. તો એ તુલનામાં અમદાવાદ અને ગાંધીનગરની તુલના કઈ રીતે કરી શકાય? રોકાણકારો માટે આ બેસ્ટ ઓપ્શન છે કે નહીં ગાંધીનગર? બંનેને કમ્પેરિઝન કરીએ તો કદાચ આપણે ખોટા પડીએ. અમદાવાદનો એક આગવી ઓળખ છે, હેરિટેજ છે. ગાંધીનગર ફ્રોમ ધ ડે વન વેલ પ્લાન્ડ સિટી છે. સેક્ટર નું સરસ રીતે આયોજન થયેલું છે. નવો જે ગુડાનો વિસ્તાર કે હવે જીએમસી નો વિસ્તાર છે એ પણ સરસ ટીપીઓ પહેલાથી દોરાયેલી છે. એમ છે ફ્રોમ ધ ડે વન ક્લેરિટી છે કે ભાઈ આ સાઈઝના જ રોડ જોઈએ, અહીંયા આપણને પ્રોપર સ્ટોમ વોટર ડ્રેનેજ કરવી છે, પ્રોપર ફૂટપાથ કરવા છે, પ્રોપર સાયકલ ટ્રેક કરવા છે આપણે એવું. ને આ બધું આયોજનનું એક લેવલનું પ્લાનિંગ થઈ ચૂક્યું છે જે અત્યારે અંડર ઇમ્પ્લિમેન્ટેશન સ્ટેજ હેઠળ છે. એટલે ગાંધીનગરને એક એડેડ એડવાન્ટેજ છે એવું કે ભાઈ અહીંયા કશો મિસમેચ નથી હોય. ન્યૂ સિટી છે એટલે બીજા એરિયા અફેક્ટ કરતા નથી હોય. બાજુમાં જ સરસ રિવરફ્રન્ટ આટલો લાંબો છે મોટા મોટા, અને હવે તો ગવર્મેન્ટે છેક સંત સરોવર સુધી લંબાવી દીધો છે. એટલે આ બધા બેનિફિટ છે અને ઓપન સ્પેસ ઘણી અવેલેબલ છે. એટલે કમ્પેર ટુ અમદાવાદ, ગાંધીનગર ઓલવેઝ પ્રેફરન્શિયલ રહેવાનું છે રેસિડેન્શિયલ એકોમોડેશન પોઈન્ટ ઓફ વ્યૂ. એક બિલ્ડર તરીકે તમે જે રોકાણકારો છે કાં તો જે ઘર કે પ્લોટ ખરીદે છે એ લોકોને શું સલાહ આપશો કે શું શું વસ્તુઓ એ લોકોએ ચેક કરવી જોઈએ ફ્લેટ લેતા પહેલા કે પ્લોટ લેતા પહેલા કે ઘર લેતા પહેલા? એક બિલ્ડર તરીકે તમે એમને શું સલાહ આપશો? જ્યારે કોઈ પણ પ્રોપર્ટી લેતા આવીએ તો પહેલા તો ઇન્વેસ્ટર હોય અથવા તો રિયલ બાયર ને નક્કી કરવું જોઈએ કે મારે કયા એરિયામાં લેવું છે. મીન્સ કે કઈ એને લાઈફ ટાઈમ માટેની એક પ્રોપર્ટી એ ઊભી કરવા જઈ રહ્યો છે. એટલે પહેલું પોતાનું મન બનાવી લેવું જોઈએ કે મારે આ એરિયામાં જ રહેવું છે. તો પછી એરિયામાં સારા સારા પ્રોજેક્ટ્સ અત્યારે કયા ઓનગોઈંગ ચાલી રહ્યા છે એને સર્ચ કરવું જોઈએ. અત્યારે તો એક ક્લિક ઉપર રેરામાંથી બધો ડેટા મળી જતો હોય છે. એના પછી એને નક્કી કરવું જોઈએ હોય કે મારી પોતાની ફાઇનાન્શિયલ કેપેસિટી કેટલી છે ને કઈ ટિકિટ સાઇઝમાં જવા માંગુ છું. એના બેઝ ઉપર એને પછી દરેક પ્રોજેક્ટનો ડિટેલમાં સ્ટડી કરવો જોઈએ કે ભાઈ મને આમાં ખરેખર યુઝેબલ કાર્પેટ એરિયા કેટલો મળે છે. અત્યાર સુધી સુપર બિલ્ટઅપનો કોન્સેપ્ટ હતો, ઘણાને કન્ફ્યુઝન્સ થતા હતા સુપર બિલ્ટઅપ કેટલો સાચો છે કે ખોટો છે, બધાના પ્રશ્નો થતા હતા. તો હવે કાર્પેટ એરિયા આવી ગયો છે રેરા પછી. તો કમ્પેર ધ કાર્પેટ એરિયા ઓનલી. પ્રાઇસ એ ભૂલી જાઓ તમે,
પ્રાઇસ તો એક્સ્ટ્રા કહેવાનો છે જે તે ડેવલપર, હા. તો એના પરથી તમે તરત કેલ્ક્યુલેટ કરી શકશો, મને આટલો કાર્પેટ એરિયા મળે મળે છે છે, ને આટલી કોસ્ટ છે, Cost. ડિવાઈડ બાય ધેટ એટલે તમને તરત પ્રાઇસ મળી મળી જશે. જશે. એટલે કોઈ દિવસ હવે કન્ફ્યુઝનમાં ના રહો. મીન્સ કે હવે જ્યારે પણ પ્રોપર્ટી ખરીદતા કાર્પેટ હોય એરિયાથી ગણ. કાર્પેટ એરિયાથી જો તમે ખરીદવાનો આગ્રહ રાખો, હમ. બિલ્ડરનું બેકગ્રાઉન્ડ ચેક કરી લો. મીન્સ કે જે તે પર્ટિક્યુલર પ્રોજેક્ટ આપ પરચેઝ કરવા માંગો છો હોય તો એ પ્રોજેક્ટના સ્પેસિફિકેશન જોઈ લો હમ. કે ના પ્રોજેક્ટના સ્પેસિફિકેશન્સ કેવા છે. હમ. એમને ડ્યુરિંગ પ્રોજેક્ટ કમ્પ્લીશન કરવાનો ટ્રેક રેકોર્ડ કેવો છે હમ. કે વિધિન ટાઈમ લિમિટ બધા એમના પાસ્ટ પ્રોજેક્ટ પૂરા થયેલા છે કે નહીં, હમ. એમને જે સ્પેસિફિકેશન્સ બતાવ્યા છે એ પ્રમાણે કામ થઈ રહ્યું છે કે જો સપોઝ ઓનગોઈંગ પ્રોજેક્ટ હોય તો. અને પાસ્ટ રેકોર્ડ તમે ચેક કરો તો ઓટોમેટિક તમને ખ્યાલ આવી જાય કે બિલ્ડરનું કેવું કામકાજ છે. તો આટલા પોઈન્ટ્સ તમે ધ્યાનમાં રાખશો હોય તો કોઈ દિવસ પ્રોપર્ટી ખરીદવામાં ખોટા નહીં પડે. રેરા આવ્યા પછી બિલ્ડર અને રોકાણકારો વચ્ચે કેવો સંબંધ રહ્યો છે, ડેવલપ થયો છે અને એ વિશ્વાસ કેટલો વધ્યો છે બિલ્ડર ઉપર? રેરા એ ખરેખર એક સારું પગલું છે સેન્ટ્રલ ગવર્મેન્ટે લીધું છે. ઘણાને કદાચ એવું લાગ્યું હોય કે આટલા સ્ટ્રિક્ટ નોર્મ્સ છે, આ છે, પણ જરૂરી છે. જ્યારે અનઓર્ગેનાઇઝ સેક્ટર હોય તો એને કંઈક વેમાં ઓર્ગેનાઇઝ કરવું એ પણ જરૂરી હતું હોય. અને ગ્રાહકલક્ષી જ્યારે આપણે વિચાર કરતા આવીએ હોય તો કોઈક એવા કાયદાકીય નિયમની જરૂરિયાત પણ હતી હોય, જેના કારણે કામની ક્વોલિટી પણ સુધરી છે, પેમેન્ટની પારદર્શિતા આવી છે હોય, દરેક ડેવલપરની એક પ્રોજેક્ટ ટાઈમલાઈનનો પૂરો કરવા માટેની જવાબદારી પણ વધી છે. અને કંઈ પણ ખોટું કરીશું તો રેરાનો કાયદો આપણને લાગુ પડવાનો છે એ પણ ડર રહ્યો. જે ગ્રાહકો ઘણી વખત એવું પણ કરતા હતા કે એક વખતે બુકિંગ એમાઉન્ટ આપીને નીકળી જતા હતા અને 2 વર્ષ સુધી દેખાતા નહોતા, એ પણ હવે જવાબદાર થઈ ગયા છે રેરા કાયદા હેઠળ. રેરા ફક્ત ગ્રાહક માટે છે એવું નથી, બંને વચ્ચેનું સંતુલન કરી રહ્યું છે અત્યારે. તમે જ્યારે ગ્રાહક તરીકે ડેવલપર જોડે કોન્ટ્રાક્ટથી બંધાયેલા છો તો તમારી પણ કંઈક જવાબદારીઓ છે. પેમેન્ટ્સ રેગ્યુલર કરો, તમે રેગ્યુલર તમારા બાલાખત એક્ઝિક્યુટ કરો, બીયુ આવી જાય તો તમારું પેમેન્ટ પૂરું કરીને સેલરીડ એક્ઝિક્યુટ કરો હોય, સોસાયટીના નિયમોનું પાલન કરો. આ બધા જ ફેક્ટર્સ પરસ્પર એકબીજાને પૂરક થયા છે. એટલે પ્રોજેક્ટ્સ હવે પહેલા કરતો ઘણા સ્મૂથ ચાલવા લાગ્યા છે. પહેલા જે લીગલ ઇસ્યુઝ થતા હતા એ બધા જ ઘટી ગયા છે અને પારદર્શિતા વધવાથી બિલ્ડર, ડેવલપર અને ગ્રાહક વચ્ચેનો એક આખો નવો આયામ ઉભો થઈ રહ્યો છે, જેના કારણે એક વિશ્વાસ સંપાદન થયું બધાને. એટલે હવે ગ્રાહકને પણ ચિંતા નથી કોઈ પણ પ્રોજેક્ટમાં જ્યારે ખરીદતા હોય. હવે કાયદાકીય રેરા એક્ટ હેઠળ દરેક પ્રોજેક્ટ રજિસ્ટર્ડ છે એટલે એ લોકો બી નિશ્ચિતપણે કોઈ પણ પ્રોજેક્ટમાં આગળ વધી શકે છે. આમ જનરલી બિલ્ડિંગ બનાવતી વખતે જમીન સંપાદનથી લઈ અને પજેશન સુધીની એક પ્રક્રિયા કેવી હોય છે? કારણ કે બધા મકાન બુક કરાવે છે, ઘર બુક કરાવે, દુકાન બુક કરાવે, પણ એ લોકોને ખબર નથી હોતી કેટલા પ્રકારની પરમિશનો હવે લેવી પડતી હોય છે. આપણને ક્યાંક પ્રોજેક્ટ 6-12 મહિને ડીલે પણ થતો હોય છે, ક્યાંક પરમિશનોના કારણે પણ થતો હોય છે, કાગળ અટવાઈ જતા હોય છે. તો એક પ્રોસેસ કે જમીન સંપાદનથી લઈને પજેશન સુધીની પ્રોસેસ શું હોય છે, તો રોકાણકારોને અને એ લોકોને ખબર પડે કે ખરેખર એક બિલ્ડિંગ બનાવવી સરળ કામ નથી, આટલી બધી પરમિશનો લઈએ છીએ ત્યારે જઈને પજેશન મળે છે. પર્ટિક્યુલર રિયલ એસ્ટેટ બિઝનેસની આપણે વાતચીત કરીએ હોય તો મેન્યુફેક્ચરિંગ યુનિટ કરતાં અલગ છે હોય. મેન્યુફેક્ચરિંગ યુનિટ એક વખત સેટ થઈ ગયા પછી ઇટ્સ એ રૂટીન બિઝનેસ છે. આમાં દરેક વખતે જમીન સંપાદન કરવાનો પોઈન્ટ આવતો હોય છે, કારણ દરેક પ્રોજેક્ટ છે ડિફરન્ટ આઈડેન્ટિટી હોય છે. એટલે જમીન સંપાદન કે જમીન પરચેજ કરવાની જ્યારે વાતચીત આવે, આઈધર તમે ગવર્મેન્ટ થ્રુ ઓક્શન થ્રુ લો છો, કોઈ પ્રાઇવેટ ઓનર જોડેથી તમે પરચેજ કરો છો, તો કાયદાકીય એટલો બધો સ્ટડી કરવો પડતો હોય છે. તો ટાઇટલ ક્લિયર કરવા માટે, એનો પ્રીમિયમ ભરવા માટે, એનું NA કરાવવા માટે, પછી તમે પ્લાન પાસિંગ માટે જાઓ છો તો લગભગ 25 થી 30 જાતની એપ્રુવલ સામે લેવાની થતી હોય છે. એટલે લાંબી પ્રોસિજર છે. એટલે દરેકે એકની જાણકારી રાખવી જરૂરી છે જ્યારે આ ધંધામાં આપણે એન્ટર થતા હોઈએ ત્યારે.
જ્યારે કન્સ્ટ્રક્શનનો સ્ટેજ ચાલુ થાય છે હમ. ત્યારે પણ નંબર ઓફ પરમિશન્સ, નંબર ઓફ કમ્પ્લાયન્સીસ, એટલા બધા કાયદે કમ્પ્લાયન્સીસનું ભારણ અત્યારે ડેવલપર્સ ઉપર આવી રહ્યું છે કે એની ઇનડાયરેક્ટ સેલિંગ પ્રાઇસ પર કોસ્ટ એડ થતી હોય છે. એટલા બધા કન્સલ્ટન્ટ એમાં એપોઇન્ટ થતા હોય છે, એટલી બધી એક્ટિવિટી એમાં ઇન્વોલ્વ થતી હોય છે, એટલા બધા લેબરનું ઇન્વોલ્વમેન્ટ થતું હોય છે. એ લેબરની સુખાકારીનું ધ્યાન રાખવાનું હોય છે. કે ફાયર સેફ્ટી રિલેટેડ નોર્મ્સ ફોલો કરવાના હોય છે, એન્વાયરમેન્ટ રિલેટેડ નોર્મ્સ ફોલો કરવાના હોય છે. એટલે કન્ટિન્યુઅસ પ્રોસેસ છે આ કન્સ્ટ્રક્શન સ્ટેજ વખતે પણ. બિલ્ડર ઓફિસમાં બેસીને કોઈ દિવસ આ બધું કામ નહીં કરી શકે, એને ફિલ્ડમાં સતત જાગતા રહેવું પડશે. ઓફિસનો વર્ક એ કમ્પ્લાયન્સ પાર્ટ છે, પણ જ્યારે ક્વોલિટી પ્રોજેક્ટ ડિલિવર કરવું હોય, આપણે ટાઈમલાઈનમાં પ્રોજેક્ટ ડિલિવર કરવો હોય, કંઈક સારું કરવું છે આપણે એ ભાવના સાથે જ્યારે ડેવલપર સંકળાયેલો હોય ત્યારે સતત એનું સાઇટ ઉપર પણ ધ્યાન હોવું જરૂરી છે. અને અત્યારે દરેક મિત્રો દિલ ખોલીને હું આપને કહીશ કે દરેક વસ્તુનું ધ્યાન રાખતા થયા છે. ક્વોલિટીમાં કોઈ પણ મિત્રો કોમ્પ્રોમાઇઝ નથી કરતા આજની તારીખે. પાસ્ટ હેઝ ગોન નાઉ, વી હેવ ટુ ફોરગેટ ઇટ. પણ જ્યારે પોઝેશનનો સ્ટેજ આવે ત્યારે મેં જેમ અગાઉ આપને વાતચીત કરી એ પ્રમાણે બી ઘણા બધા પેપર વર્ક તૈયાર કરવાના હોય છે. એને ગ્રાહક જ્યારે આવે ત્યારે એને આખો તમારો જે પણ ફ્લેટ છે, શોપ છે, પ્લોટ છે, બંગલોસ છે, તો તમારે ઇન્સ્પેક્શન કરાવવાનું હોય છે એક આઈટમનું. હવે ડેવલપર્સ પણ સરસ રીતે ફેસિલિટી આપતા થઈ ગયા છે. ચેકલિસ્ટ બનાવતા હોય છે 40-50 પોઈન્ટ, આટલા પોઈન્ટ તમે ચેક કરી લો. તમને કંઈ પણ ડિસેટિસ્ફેક્શન લાગતું હોય, કંઈ લેકું ના લાગતું હોય તો વી વિલ ઇમ્પ્રુવ ઇટ, અને પછી જ પોઝિશન આપતા હોય છે. એ પહેલા જ દિવસથી ગ્રાહકને સંતોષ થતો હોય છે કે ના ભાઈ મેં ચેક કરી લીધું છે, મારે જે જોઈતું તે એ ક્વોલિટીનું જ મને મકાન મળ્યું છે ને હું હવે પોઝિશન લઈને રહેવા આવી શકું છું. એટલે આ પણ એક જટિલ પ્રક્રિયા છે, કારણ દરેક કસ્ટમર્સનો પણ એક અલગ નેચર હોય છે. પણ જ્યારે ઇન્વોલ્વ થાય છે, સાઇટ પર જોવે છે, ત્યારે એને ખ્યાલ આવે છે કે કેટલા પ્રકારનું વર્ક હોય છે, કેટલા પ્રકારના મટીરિયલ્સ વપરાય છે. ડિફરન્ટ ક્વોલિટીના મટીરિયલ્સ વપરાતા હોય છે. એક્ઝિક્યુશન્સમાં ઘણી ડિફિકલ્ટી આવતી હોય છે. ત્યારે એને રિયલાઇઝ થાય છે કે મકાન જાતે બનાવવું એના કરતા ડેવલપર બનાવે ઘણું સારું છે. મારે તો ફક્ત ને ફક્ત ચાવી લઈને મકાન ખોલવાઈને રહેવાનું છે. ત્યારે રિયલ પિક્ચર ખ્યાલ આવે છે કસ્ટમર. એક છેલ્લા જે 3-4 વર્ષથી જે ભાવ વધારા થયા છે એ કન્સ્ટ્રક્શન કોસ્ટ હોય કે જમીનોના ભાવ વધારા, પણ લોકોની અંદર એ માનસિકતા છે કે રિયલ એસ્ટેટમાં એક ફૂંગો બની ગયો છે, ફૂંગો ગમે ત્યારે ફૂટશે, એ ઘણા બધા રૂમર્સ ચાલતા હોય છે. આ બાબતે તમે શું કહેશો? રિયલ એસ્ટેટ એક એવી વસ્તુ છે જેમ મેં અગાઉ કીધું એમ દરેક બિઝનેસમાં ચઢાવ ઉતાર આવતા હોય છે. આપણે ગાંધીનગર અમદાવાદની વાતચીત કરીએ હોય તો ત્યારે ફૂલ ફ્લેશ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ચાલી રહ્યું છે બંને સિટીમાં. અને રિયલ એસ્ટેટનું પોટેન્શિયલ પણ એટલું જ રહેલું છે. કારણ લોકો હવે કમ્પેર કરે છે, બેંગ્લોર જોડે કમ્પેર કરે છે, પૂના જોડે કમ્પેર કરે છે, દિલ્હી એનસીઆર જોડે કમ્પેર કરે છે. તો હવે ત્યાંની પ્રાઇસીસ વર્સિસ ત્યાં જે ફેસિલિટી મળે છે એના કરતા આપણી પ્રાઇસીસ ઘણી ડાઉન છે. અને ફેસિલિટી અહીંયા સારી છે, નો ઇન્ફ્રાસ્ટ્રક્ચર, લેટેસ્ટ ટેકનોલોજી સાથેની એમ્યુનિટીઝ બધાને મળે છે. એટલે કોઈ એવું વિચારતું હોય કે રિયલ એસ્ટેટમાં ફૂગો ફૂટી જશે અમદાવાદ ગાંધીનગર સાથે, તે બિલકુલ ભૂલ ભરેલું હોય વિચાર. ભવિષ્યમાં ભાવ વધવાની, ભવિષ્યમાં 101% ભાવ વધશે. અમે એઝ અ ડેવલપર તરીકે એવું ઈચ્છીએ હોય કે કંટ્રોલમાં રહે ભાવ, તો ગ્રાહકોને અમે ઇઝીલી આપી શકીએ. પણ લેન્ડ પ્રાઇસીસ એક એવી વસ્તુ છે કે જેની પર ડેવલપરનો કોઈ કંટ્રોલ નથી. જ્યારે ખરીદવા ખેડૂતો જોડે જતા આવીએ
કે કોઈ ઓનર જોડે જતા આવીએ ત્યારે XYZ કિંમત હોય છે, 6 મહિના પછી જાવ એટલે પાછા Y કિંમત કહેતા થઈ જાય છે, એટલે એનો કંટ્રોલ કોઈ પણ ડેવલપર જોડે નથી, એટલે એના કારણે પ્રાઇસીસ વધે છે. કન્સ્ટ્રક્શન કોસ્ટ મોર ઓર લેસ 2019 થી લઈને 2024-25 સુધી કંટ્રોલમાં જ હતી, જ્યાં ઇન્ટરનેશનલ ક્રાઇસિસ વોરની થઈ થોડી હોય, એના કારણે આ છેલ્લા 6 મહિનામાં પ્રાઇસીસમાં વધારો થયો છે. ચોક્કસ લગભગ 20% જેવો વધારો સેલિંગ પ્રાઇસ ઉપર આવી ગયો છે. કન્સ્ટ્રક્શન કોસ્ટમાં પર્ટિક્યુલર મટીરિયલ્સમાં તો 20% થી લઈને 60% સુધીના ભાવ વધારા આવેલા છે, જેમાં ડેવલપરનો કોઈ કંટ્રોલ નથી, કારણ કે પરચેસ કરીને જ એને તો ઇમ્પ્લિમેન્ટ કરવાનું હોય છે. પણ છતાં બી અત્યારે કંટ્રોલ વેમાં કહેવાય પ્રાઇસીસો હોય, પર્ટિક્યુલરલી સિમેન્ટ અને સ્ટીલ હજી બી કંટ્રોલમાં છે. થોડીક પ્રાઇસ જે વચ્ચે એકદમ હાઈક થઈ ગયો તો થોડીક કંટ્રોલમાં 10%-15% એવું લો પ્રાઇસીસ થઈ છે, અને જરૂરી પણ છે રિયલ એસ્ટેટ બિઝનેસ માટે ને કન્ટિન્યુટી રાખવા માટે. પણ જે રીતનું ડેવલપમેન્ટ અમદાવાદ ગાંધીનગર ખાતે થઈ રહ્યું છે, અને જ્યારે આપણે બીજા આઉટસાઇડ સિટી જોડે કમ્પેર કરતા આવીએ ત્યારે ચોક્કસપણે હું કહી શકું કે આ બોટમ પ્રાઇસ ઉપર અત્યારે ચાલે છે આપણું માર્કેટ. એટલો ભાવ વધારો આવી શકે ભવિષ્ય, એટલો ભાવ વધારો આવવાની શક્યતાઓ રહેલી છે. અને જે પણ ગ્રાહકો લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટનું પ્લાનિંગ કરતા હોય એમને ચોક્કસ આ તક ના ચૂકવી જોઈએ. રિયલ એસ્ટેટમાં બને ત્યાં સુધી કોઈ દિવસ કોઈને નુકસાન નથી ગયું એવું મારું અંગત માનવું છે. ફક્ત ટાઈમ, એવું નહીં કે મેં આજે મકાન લીધું ને 3 વર્ષમાં ડિસ્પોઝ ઓફ કરી નાખ્યું, એવું ના વિચારો. આ સટ્ટાકીય માર્કેટ નથી. તમારે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટની રીતે રહેવા માટે પ્રોપર્ટી લો, ઇન્વેસ્ટ માટે લો, તો પણ એને લાંબા સમયગાળાને ધ્યાનમાં રાખીને આપણું રોકાણ કરો તો ચોક્કસપણે હોય દરેક ગ્રાહકને એનો સંપૂર્ણ ફાયદો મળશે. જનરલી લોકોની માનસિકતા હોય છે કે બીયુ પરમિશન આવી ગયા પછી પોઝેશન જ્યારે તમે આપો છો ત્યારે કે અંદર 20-30% જેવા ફ્લેટો બાકી રહ્યા હોય કે 20-30-25 યુનિટ બાકી રહ્યા હોય અને ખાલી પડ્યા હોય. હવે વેચાય એ લોકોને ઓછો ખ્યાલ હોય, પણ એ માનસિકતા છે કે છેલ્લે માલ વધે છે અને ફ્લેટ વેચાતા નથી, છેલ્લે બીયુ પોઝેશન આવતા 30% ફ્લેટ ખાલી પડ્યા રહે. એની અંદર વાસ્તવિકતા શું છે? દરેક બિઝનેસને લાગુ પડતું હોય છે. આપણે આપણા કપડાં ખરીદવા જઈએ કોઈ સ્ટોર રૂમમાં તો પણ ઘણી વખત આપણે જોઈએ કે અમે ખરીદી કરીને આવ્યા એને 6 મહિના પછી જોઈએ તો એના જોઈએ કપડાં પડેલા હોય છે. એટલે આ ચોઈસની વસ્તુ છે. રિયલ એસ્ટેટમાં પણ એવું જ થતું હોય છે. એક તો બ્રાન્ડ તમારી કેવી છે, કઈ ટાઈપનો તમારો પ્રોજેક્ટ છે, તમારો પોતાનો પ્રોજેક્ટનું બેકગ્રાઉન્ડ કેવું છે, લોકેશન પ્રોજેક્ટનું કેવું છે, તમારી પોતાની માર્કેટમાં ઇમેજ કેવી છે, બધા ફેક્ટર્સ વર્ક કરતા હોય છે. જો તમે સારા પ્રોજેક્ટ્સ પાસ્ટમાં ડિલિવર કર્યા હશે તો ન પણ વધે. મેં અગાઉ ના કીધું કે જ્યારે મેં 2011માં સ્ટાર્ટ કર્યો 4 BHK નો પહેલો પ્રોજેક્ટ ગાંધીનગર, મંદી આવી છતાં પણ હોય મીન્સ કે બિફોર બીયુ મારું 100% સેલિંગ પતી ગયું હતું. તમે કેવી પ્રોડક્ટ રજૂ કરો છો, કેવું કન્સ્ટ્રક્શન કરો છો, કેવી ક્વોલિટી આપો છો તમે, એના ઉપર ખાસ ડિપેન્ડન્સી રહેલી છે. મારા પોતાના કાવ્યરત્ન ગ્રુપની વાતચીત કરું તો અમારા એક પણ પ્રોજેક્ટમાં હોય માલ લાંબો સમય પડી રહેતો નથી હોય. બીયુ આવે એટલે કદાચ 5-10% માલ જ પડ્યો હોય, એ બી એકાદ વર્ષમાં તો ડિસ્પોઝ ઓફ થઈ જાય. કારણ દરેક પ્રોજેક્ટમાં એવું થાય કે હોય હવે હોય 5% માલ વધ્યો છે ભાઈ ઓડ લોકેશન્સ હશે, એવું દરેકને માઇન્ડમાં એવું થાય, પણ એવું હોતું જ નથી. ખરેખર તો બધા જ યુનિટ એના પોતપોતાની જગ્યાએ છે, દરેકનું પોતાનું વેટેજ હોય છે. એટલે આ તો એક માનસિકતા હોય છે દરેકની કે ભાઈ આમાં હવે 80% વેચાણ થઈ ગયું તો હવે ના લેવાય આમાં. પણ જો તમારું કામકાજ સારું હશે તો કોઈ પણ યુનિટ બાકી નથી રહેવાનું. આ મારો જાત અનુભવ છે. આ હતા SK પટેલ, કાવ્યરત્ન ગ્રુપના ફાઉન્ડર, જેમને 2012 થી લઈ અને અત્યાર સુધીની વાતો એમને કરી. 2009માં એમને શ્રીરંગની સ્થાપના કરી હતી, 12માં એમને મંદિરનો સામનો કર્યો,
2011માં પ્રોજેક્ટ નાખતા જ એની પણ એમને વાત કરી. ભવિષ્યમાં 2030માં કોમનવેલ્થ અને 2036માં ઓલિમ્પિક આવી રહ્યું છે, એના ઉપર રિયલ એસ્ટેટમાં કેટલો ભાવ વધારો આવી શકે છે એના ઉપર પણ વાત કરી છે. હોસ્પિટાલિટીના બિઝનેસને લગતા લોકો માટે એક સુવર્ણ તક છે આ 2 મોટી ઇવેન્ટ, એવું પણ એમનું કહેવું છે. અને અત્યારે પણ જે ભાવ વધારો છે એ જમીન સંપાદન, કન્સ્ટ્રક્શન કોસ્ટ અને જે યુદ્ધના કારણે જે 20% જે વધારો આવ્યો છે એના ઉપર પણ એમને વિવિધ રીતે મુદ્દાઓ એમને રજૂ કર્યા છે. આવા જ અવનવા પોડકાસ્ટ માટે જોડાયેલા રહો વીકે ન્યૂઝ સાથે. નમસ્કાર.